નમસ્કાર મિત્રો, આપણા સૌના જીવનમાં એક સપનું સામાન્ય હોય છે, આર્થિક આઝાદી અને અઢળક સંપત્તિ। આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક લોકો ખૂબ ઓછી મહેનત કરે છે છતાં તેમનું નસીબ હંમેશા ચમકતું રહે છે, જ્યારે બીજી બાજુ ઘણા લોકો દિવસ રાત એક કરે છે છતાં મહિનાના અંતે હાથ ખાલી જ રહે છે। વાસ્તુશાસ્ત્ર અને લાલ કિતાબ મુજબ આ માત્ર મહેનતનો જ ખેલ નથી, પણ તમારી આસપાસની ઉર્જાનો પણ ખેલ છે। આપણી તિજોરી કે આપણો કબાટ એ ઘરનું લક્ષ્મી સ્થાન છે। જો આ સ્થાન પર કેટલીક ખાસ અને શક્તિશાળી વસ્તુઓ રાખવામાં આવે તો તે બ્રહ્માંડની સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને પૈસા આવવાના નવા માર્ગો ખોલે છે। આજે આ વિડીયોમાં આપણે એવી 5 ચમત્કારી વસ્તુઓ વિશે જાણીશું જે તમારી તિજોરીને ક્યારેય ખાલી નહીં રહેવા દે। સૌથી પહેલી અને અદ્ભુત વસ્તુ છે પીળી કોડી। પ્રાચીન કાળથી જ કોડીનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે કારણ કે બંનેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી। જો તમે 5 કે 11 પીળી કોડીઓને કેસરી કે લાલ કપડામાં બાંધીને શુક્રવારના દિવસે તમારી તિજોરીમાં રાખો છો તો તે ધનને આકર્ષવાનું કામ કરે છે। માનવામાં આવે છે કે કોડી રાખવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે અને બિનજરૂરી ખર્ચાઓ પર લગામ આવે છે। બીજી વસ્તુ છે લઘુ નારિયેળ। આ સામાન્ય નારિયેળ કરતાં કદમાં ઘણું નાનું હોય છે, પણ તેની શક્તિ અપાર છે। તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે। એક લઘુ નારિયેળને લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાનમાં કે તિજોરીમાં રાખવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી આવતી નથી। તે ઘરને ખરાબ નજરથી બચાવે છે અને વેપારમાં આવતા અવરોધોને દૂર કરે છે। જો તમારો કોઈ પેમેન્ટ લાંબા સમયથી અટવાયેલું હોય તો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે। ત્યારબાદ આવે છે ગોમતી ચક્ર। ગોમતી ચક્ર એ સુદર્શન ચક્રનું પ્રતીક માનવામાં આવે છે। જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી। વાસ્તુ મુજબ 11 ગોમતી ચક્રને રેશમી કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી અચાનક ધનલાભના યોગ બને છે। તે તમારા ભાગ્યના સિતારાને ચમકાવે છે અને ઘરના સભ્યોની માનસિક શાંતિમાં વધારો કરે છે। ચોથી અને અત્યંત સુગંધિત વસ્તુ છે એલચી અને સોપારી। શુક્રવારના દિવસે 2 લીલી એલચી અને એક આખી સોપારીને ગણેશજી અને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીના એક ખૂણે રાખી દો। એલચી શુક્ર ગ્રહનું પ્રતીક છે જે લક્ઝરી અને સંપત્તિ આપે છે, જ્યારે સોપારી ગણેશજીનું પ્રતીક છે જે સિદ્ધિ આપે છે। આ નાનકડો પ્રયોગ તમારા કબાટની ઉર્જાને પવિત્ર રાખશે અને પૈસાની તંગી દૂર કરશે। પાંચમી વસ્તુ છે કમળ કાકડી। માતા લક્ષ્મીને કમળ અત્યંત પ્રિય છે। કમળના છોડના બીજ એટલે કે કમળ કાકડીની માળા અથવા તેના 108 બીજ તિજોરીમાં રાખવા એ લક્ષ્મીજીને આમંત્રણ આપવા સમાન છે। આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વિસ્તાર થાય છે। જો તમે માળા ન રાખી શકો તો માત્ર 5 કે 7 બીજ લાલ ડબ્બીમાં રાખીને મૂકી દો, તેનાથી પણ જબરદસ્ત ફાયદો થશે। આ વસ્તુઓ રાખવાની સાથે એક ખાસ વાત યાદ રાખજો, તમારી તિજોરી કે કબાટ ક્યારેય સાવ ખાલી ન હોવો જોઈએ। તેમાં હંમેશા થોડી રોકડ રકમ કે સિક્કા હોવા જ જોઈએ। ઉપરાંત તિજોરીમાં ક્યારેય પણ લોન કે દેવાના કાગળો ન રાખવા, કારણ કે ત્યાં તે વસ્તુઓ વધે છે જે તમે ત્યાં રાખો છો। તિજોરીને હંમેશા સુગંધિત રાખો, ત્યાં અગરબત્તી કે અત્તરનો ઉપયોગ કરો જેથી લક્ષ્મીજીને ત્યાં રહેવું ગમે। મિત્રો, શ્રદ્ધા અને સાચા મનથી કરેલા આ ઉપાયો ચોક્કસ ફળ આપે છે। તમારે મહેનત તો કરવાની જ છે, પણ આ વાસ્તુ ટિપ્સ તમારા રસ્તાને સરળ બનાવશે। શું તમે આમાંથી કોઈ વસ્તુ અત્યારે તમારી તિજોરીમાં રાખી છે? જો નહીં, તો કઈ વસ્તુ તમે સૌથી પહેલા રાખશો? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો। આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને જેમને પૈસાની તંગી હોય તેવા મિત્રો સાથે શેર કરજો। આવી જ રહસ્યમય અને જ્ઞાનવર્ધક વાસ્તુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।
ધન્યવાદ. માં લક્ષ્મી તમારી તિજોરી હંમેશા ભરેલી રાખે.